હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ છો? આજે સવારમાં કંઈ બહુ મજા નહીં, કારણ કે આજે વાદળછાયું વાતાવરણ છે. બહુ વાદળા છે અને વાદળા થયા છે એટલે બધાને કેળો દુખે છે ને એવું થાય છે. અમારે રેખાને બી કેળો દુખે છે, એટલે કેળો દુખવાની દવા કઈ આવે તે કોમેન્ટ કરજો, કારણ કે પછી અમે રેખાને દવા લાવી આપીએ. જો પાસે વીણે કપા એ આજે એને પાછી કેળો દુખવા માંડી છે. કપા બહુ વીણે ને એટલે કેળો દુખે છે એને, કે છે મને કેળો બહુ દુખે છે, પગ દુખે છે, એવું બધું કહે છે. એટલે હવે કંઈક દવા લાવવી પડશે, એટલે મને કોમેન્ટ કરજો. જો અત્યારે તો વીણે છે, પણ વીણતી વીણતી કાંઈ ને કાંઈક બોલ કરે છે કે મને કેળો દુખે છે ને આમ થાય છે ને તેમ થાય છે. એટલે મેં કીધું કપાસ વીણવાનો એટલે કેળો જ દુખે આપણે. એટલે અત્યારે કપાસ વીણવાનું ચાલુ છે ને આ વાદળા થાય છે. જો આવું છે વાતાવરણ. તમારે કેવું છે તે કોમેન્ટ કરજો. અમારે આ મકાન કેવું છે એ જણાવજો. છે ને એ અમારું મકાન છે, એટલે કોમેન્ટ કરજો. જો આ રીતે વાદળા છે, અને અંબાલાલ કાકાને કીધું છે આઈન પર વરસાદ ન આવવા દેતા, કારણ કે અમારે આ કપા પછી પલળી જાય તો પછી ન વીણાય સારો. માન હવે હા છે સીલું, એટલે આટલું વીણી લેવા દે. પછી તાર બહુ આખો ઉનાળો વરસાદ પડશે ને તો એ વાંધો નહીં આવે. એટલે એ રીતે છે. અમે ત્યારે સવારમાં અમારું રોજનું કામ જ છે કપાસ જ વીણવાનું, બીજું કાંઈ કામ નહીં. કપાસ સિવાય બીજું કાંઈ કામ નહીં. ને આ ભાઈને બોલવાનું ને એવું છે. આને છે ને આને હરામ કાંઈ બોલતો હોય એ અમારે પટેલ છે, પણ કાંઈ બોલતા નહીં, કપાસ વીણા કરવાનો. એટલે એવું છે. ને અમારે બહુ હળ્યો નહીં કપા, એટલું બધું નથી હળ્યો, પણ મારું બેટું આમ નીકળતું નહીં. આ વીણવામાં થોડુંક કેવડાવે છે. હળેલું તો નહીં, પણ આમ નીકળતું નહીં. આમ 2 વખત ખેંચો તો નીકળે છે. એટલે તમારે કેવું વીણાય છે તે કોમેન્ટ કરજો. આ રેખા પાછી આગળ જતી રહી છે, એટલે પાછી બૂમો પાડશે, તમે નકરા વિડીયો બનાવો છો અને મારે કપાસ વીણવાનો. મારા શાહનો એ કપાસ વીણે છે, જો છે ને. એટલે એવું છે બધું. કાંઈ નહીં, હું હમણાં ઘડીકમાં પોકી જઈશ સીડે. એટલે વિડીયોને ગમે તો નવા હોય તો ફોલો કરી દેજો, અને જૂના હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો. અને ચાલો હવે કપાસ વીણવાનું શરૂ છે, એટલે કપાસ વીણવાનું શરૂ રાખીએ. ને ત્યારમાં બસ આટલું. તમારે વાદળ કેવું છે, વરસાદ પડે એવું છે કે નહીં તે જણાવજો. અમારે તો વાતાવરણ બધું બદલાઈ જ ગયું છે. કદાચ વરસાદ થાય ના થાય. ઠંડી ઓછી છે, 2 દિવસ થયા ઠંડી થોડીક ઓછી લાગે છે. આજે ઠંડી ઓછી પડી છે, પવન છે થોડોક. સમઢિયાળા 2 નંબર બરવાળાની જોડે, બોટાદ જિલ્લો, તાલુકો બરવાળા લાગે, ને સમઢિયાળા 2 નંબર. એટલે અહીં અમારે આ રીતનું છે. તમારે કઈ રીતનું છે તે જણાવજો. ચાલો આવજો. લાઈક શેર ફોલો કરી દેજો, કારણ કે વારંવાર કહેવું પડે. આવજો.